તો ખેડા જિલ્લાનો વધુ એક જર્જરિત બ્રિજ સામે આવ્યો, જેમાં ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે। ગળતેશ્વર મહાદેવથી વડોદરાના ડેસરને જોડે છે આ બ્રિજ, જેમાં 6 માસ પહેલા જ થયું છે આ બ્રિજનું સમારકામ। વર્ષ 2001 થી 2 માં થયું હતું આ ઓવરબ્રિજનું નિર્માણ। આરએનબી દ્વારા કરાવવામાં આવેલ સ્ટ્રક્ચર રિપોર્ટ હજુ પેન્ડિંગ છે, ત્યારે ખેડા જિલ્લા વહીવટીતંત્ર આ બ્રિજ બંધ કરી શકે છે। ખેડા જિલ્લામાં જર્જરિત જે બ્રિજો છે તેનું રિયાલિટી ચેક ગુજરાત ફર્સ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। એક બાદ એક જર્જરિત જે બ્રિજો છે તે સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો મહત્વપૂર્ણ બ્રિજ એટલે કે ગળતેશ્વર મહાદેવથી વડોદરાને જોડતો જે આ બ્રિજ છે તે પણ ઘણા સમયથી બિલકુલ જર્જરિત હાલતમાં છે, પરંતુ આ 5-6 મહિના પહેલા જ આ જે બ્રિજ છે તેનું સમારકામ આરએનબી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું ને ત્યારથી આ બ્રિજ કહી શકાય છે કે શંકાના દાયરામાં છે। ને નીચેનું જે સ્ટ્રક્ચરની વાત કરવામાં તો આ પણ બિલકુલ જર્જરિત હાલમાં જે છે બ્રિજ જણાઈ આવે છે, કારણ કે આ બ્રિજની 2001-2 માં બનાવવામાં આવ્યો હતો, એટલે કે ગંભીરામાં જે બ્રિજ છે તે જે ધરાશાયી થયો છે ને જેમાં નિર્દોષ 18 લોકોના મોત નીપજ્યા છે। તે જ સમયે આ જે મહીસાગર નદી છે તેની ઉપરનો જ બ્રિજ જે ગંભીરામાં મહીસાગર નદી પસાર થાય છે, તે જ રીતના ગળતેશ્વરમાં પણ આ જ મહીસાગર નદી પસાર થાય છે ને ત્યાં આ નદી ઉપર આ ઓવરબ્રિજ બનાવવામાં આવેલો, આનું સમારકામને લઈને ઘણા જ વિવાદો ઊભા થયા હતા। 2 મહિનાના સમારકામ દરમિયાન લોકોએ રોષે ભરાયા બાદ સરકાર દ્વારા નવા બ્રિજને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે નવા બ્રિજ મંજૂર કરવા છતાં પણ અત્યાર સુધી તેનું કામ ચાલુ નથી થયું અને આ જે જર્જરિત હાલતમાં બ્રિજ છે તેને અત્યારે યથાવત રાખવામાં આવે છે વાહન વ્યવહાર માટે, તેને લઈને ઘણા આક્ષેપો થઈ રહ્યા છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે જે આ બ્રિજ છે તે વરસાદી માહોલમાં જે પૂરના પાણી મહીસાગરમાં આવે છે આ દરમિયાન આ સંપૂર્ણ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે ને તેને જ કારણે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને નુકસાન થયું છે। રિપેરિંગના નામે માત્ર કાગળ ઉપર કાર્યવાહી હોય તે રીતના દ્રશ્યો છે ને તેને કારણે આ જર્જરિત બ્રિજ ગંભીરાની જેમ પણ તૂટી પડે તો નવાય નહીં। હવે એવું રહ્યું કે તંત્ર હવે કઈ રીતના પગલાં લે છે ને આ બ્રિજને પણ સુરક્ષાના ધોરણોસર બંધ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ગળતેશ્વર।